ઈસુના પ્રેષિત સંત થોમા. ઘણીવાર લોકો ઈસુના પ્રેષિત સંત થોમા વિશે એવું કહીને પુરાવો માંગતા હોય છે, તમે કયા આધારે એવું કહી શકો છો કે સંત થોમા ભારત આવ્યા હતા? જવાબ સાદો છે. કેરળના લાખો લોકોની જીવતી જાગતી પરંપરાને કેવી રીતે નકારી શકાય? સાથોસાથ ચેન્નઈના મૈલાપુરમાં આવેલી સંત થોમાની કબ્ર એક બીજી પરંપરા ઊભી કરે છે. આ બેઉ પરંપરાઓ આપણા માટે પુરાવાનો આધાર બને છે. સંત થોમસ ક્રિશ્ચન્સ તરીકે ઓળખાતા લોકો મુજબ સંત થોમા ઈસવીસન 52માં કેરલા આવ્યા હતા અને મલાબાર ખાતે સિરિયન ક્રિશ્ચન ધર્મસભાની સ્થાપના કરી. ત્યારબાદ તેઓએ શુભ સંદેશનો પ્રચાર મૈલાપુર એટલે કે ચેન્નઈ વિસ્તારમાં કર્યો. અહીં જ ઈસવીસન 72માં તેઓ શહીદ થયા. મૈલાપુર ખાતે આવેલા સંત થોમ કેથેડ્રલમાં એમના રેલિક્સ એટલે કે પવિત્ર અવશેષો મૂકવામાં આવેલ છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ આખું વર્ષ એમના દર્શન માટે ઉમટી પડે છે. આમ તો સંત થોમાની અંદર ઘણા ગુણો મોજૂદ હતા, પરંતુ મને એમના 2 ગુણો ખૂબ જ પ્રભાવિત કરે છે. પહેલો ગુણ એમની નિડરતા અને બીજો એમની નિખાલસતા. નિડરતા. ઈસુના દુઃખભોગના લગભગ 1 અઠવાડિયા પહેલા જ આખા યહૂદિયા પ્રદેશમાં ઈસુને પથ્થર વડે મારી નાખવા માટે યહૂદીઓ તક શોધી રહ્યા હતા. આ યોજના વિશે શિષ્યો જાણતા હતા અને એવા માહોલમાં ઈસુ બેથની જવા નીકળી પડે છે. બેથની જવું એટલે કે મોતના મોંમાં જોવા જેવું હતું. માટે જ એમના શિષ્યો એમનો સાથ આપવો કે ના આપવો એવી મૂંઝવણમાં પડ્યા હતા. એવી પરિસ્થિતિમાં સંત યોહાન અધ્યાય 11 કલમ 16માં આપણને એવું જાણવા મળે છે કે સંત થોમા પોતાના સહશિષ્યોને પડકાર આપતા કહે છે, ચાલો આપણે પણ જઈએ અને એમની સાથે મરણને ભેટીએ. આ છે સંત થોમાનું વ્યક્તિત્વ. પોતાના સહશિષ્યોને પડકાર આપીને ઈસુનો સાથ આપવા પ્રેરણા આપે છે. નિખાલસતા. આપણે સૌ જાણીએ છીએ કે પુનરુત્થાન પછી ઈસુ જ્યારે પ્રથમ વખત પોતાના શિષ્યોને દર્શન આપ્યા હતા, ત્યારે સંત થોમા ત્યાં હાજર ન હોતા. એટલે તેઓ એ સ્વીકારવા તૈયાર ન હોતા કે ઈસુ પુનરુત્થાન પામ્યા છે. નિસંદેહ પીતર, યોહાન, યાકોબ અથવા બીજો કોઈ શિષ્ય પણ એમની જગ્યામાં હોત તો એમની અંદર પણ એવી જ શંકા ઊભી થઈ હોત. સંત થોમા સહશિષ્યોને એવું કહેવા માંગે છે કે જો તમે પુનરુત્થાન પામેલા ઈસુના દર્શન કર્યા હોય તો ચોક્કસ મને પણ જીવિત થયેલા પ્રભુ દર્શન આપશે. અને આપણે જાણીએ છીએ કે 1 અઠવાડિયા પછી પુનરુત્થાન પામેલા ઈસુ એમને દર્શન આપે છે. ઈસુના દર્શન પછી સંત થોમા બોલી ઉઠ્યા, ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર. એમના મિલન વખતે સંત થોમાના હૃદયમાંથી પ્રગટ થયેલો આ ભાવ આખી ધર્મસભાના દરેક ઈસુપંથી માટે શરણાગતિનો ભાવ બની જાય છે. અર્થાત પુનરુત્થાન પામેલા ઈસુના દર્શન પછી આપણે પોતાની જાતને એમના ચરણોમાં સંપૂર્ણ રીતે સમર્પિત કર્યા વિના રહી શકતા નથી. માટે જ વર્ષોથી ધર્મસભાની અંદર હજારો શહીદોએ સંત થોમા પાસેથી પ્રેરણા મેળવીને પોતાની જાતને હોમાવી દીધી છે. આજે પણ
ઈસુના સાચા શિષ્યો બનવા માટે નિડરતા અને નિખાલસતાની જરૂર ડગલે ને પગલે પડે છે. આપણે સંતોમાંની મધ્યસ્થી દ્વારા એવી પ્રાર્થના કરીએ કે આપણી અંદર પણ પ્રભુ ઈસુ સંત થોમા જેવા વ્યક્તિત્વને વિકસાવે. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.